સો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સરસ હશો. તો ભાઈ ફિલહાલનો ટાઈમ થઈ ગયેલો છે, મસ્ત વેધર થઈ રહેલું છે. બહાર ફર્સ્ટ ક્લાસ વરસાદ પડી રહેલો હતો, હમણાં બંધ થયો અને એકદમ ઠંડો ઠંડો માહોલ લાગી રહેલો છે. તો ભાઈ આ છે મારી, આમાં બેસવા દો. આયત हाँ શું કરે છે? गेम बना रही हो अपने लिए। ગેમ બનાવે છે. તો ભાઈ બેઝિકલી આયતનું એક કામ છે જે આયતને ખૂબ બહુ વધારે પસંદ છે. वो है કે ड्राइंग। આયતને ડ્રોઈંગ, હાજી. તો કે આજે આયત અને મમ્મા સેમ छम छम लेकिन मैंने उल्टी તો ભાઈ पहनी। મેક્સિમમ ટી શર્ટ વગેરે એવું કંઈ લેવે ને તો મને એવું છે કે મેં અફઝલ આયત અમે લોકો છે ને सेम सेम लेते हैं। અમે લોકો સેમ જ લઈએ. અમને લોકોને સેમ મજા આવે. मैंने તો ભાઈ આજે છે સન્ડે મતલબ ફન ડે નહીં, કામ ડે. તો ભાઈ સન્ડેના દિવસે મારા પાસે બહુ બધું કામ વધી જાય, કેમ કે મારે બહુ બધું કામ કરવાનું હોય. આયત બી છુટ્ટી પર હોય તો ભાઈ ઘરનું કામ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય. તો અફઝલ ગયા ભાઈ શોપ પર અને મેં જે નાનું મોટું કામ હતું તે ફિનિશ કરી નાખ્યું. તો ભાઈ હવે જે રહ્યું છે તે મેન છે બપોરના જમવાની પ્રોબ્લેમ છે. મતલબ આલુના પરોઠાનું બેટર તો છે પણ એ નથી બનાવવું. તો મેં બનાવી રહેલી છું ખીચડી, કેમ કે જલ્દી થઈ જાય. 2 સીટીની અંદર ખીચડી રેડી. અને અમને લોકોને ખીચડી યા દાળ ભાત એવી બધી વસ્તુ બહુ પસંદ છે, અમારી ફેવરિટ વસ્તુ છે. તો आप ભાઈ मेरे बेचारे कलर्स के ऊपर बैठ गए। અચ્છા, આ રીતના કલરના ઉપર બેસી ગઈ છું ભાઈ. તો ભાઈ લઈ લે એના કલર. તો ભાઈ બચ્ચા લોકો આમ છે ને બેઝિકલી એ લોકોની વસ્તુથી નહીં એટલા બધા કરીબ હોય. એ લોકોના ટોયસ હોય કે એ લોકોની કોઈ બી ટાઈપની વસ્તુ હોય તો આમ એ લોકો નહીં લેશે. પણ જેવું અગર આપણી નજર ગઈ કે આપણે એને ટચ કરી લીધું યા કોઈ બીજા બચ્ચાએ ટચ કરી લીધું ત્યારે સડનલી બચ્ચાઓને યાદ આવે કે ઓ માં, આ તો મારી વસ્તુ છે. અને છે ને જીવ બળેલા કહેવાય. ગુજરાતીમાં ને કહેવાય જીવ બળેલા, જીવ ન બળેલો. તો આને મેં કહી રહેલી છું ને, મતલબ આ મને કહી રહેલી છે કે મમ્મા એમ કે મને નાહવા જવું છે તો મને પાણી ગરમ કરીને આપો. પણ ભાઈ ઠંડકવાળો માહોલ એટલો લાગે છે ને, આને શરદી ખાંસી છે તો નવડાવવાનો ડર લાગી રહેલો છે કે કંઈ શરદી પકડાઈ નહીં જાય આને. गरम पानी से नहाएंगे तो कौन सी सर्दी पकड़ेगी? गरम वाली। દવા ચાલુ છે, ફિલહાલ આની દવા ચાલી રહેલી છે. શરદી ખાંસીની દવા, પેટમાં દુખાવાની દવા ચાલી રહેલી છે. સવારના પણ એને ટમીમાં દુખાવો થતો તો મને સવારે જ કમ્પ્લેન કરી કે મમ્મા ટમી મેં બહોત હાઈ હો રહી હૈ. તો જોવે હવે એને થોડુંક એવું લાગે બપોરના ટાઈમે કે થોડુંક વેધર થોડુંક નરમ ગરમ છે તો પછી એને ગરમ પાણી કરીને મેં નવડાવી દઉં તો પછી એનું પણ એક કામ કમ્પ્લીટ થઈ જાય. મેં તો હવે સન્ડેના દિવસે આપણે લોકો